જે કંપાસ લઈને ગયા એ જ 5 જણા અંદર અંદર વાત કરતા હતા, નક્કી માસ્ટરે કોકનું કે નાખે પણ કરી નાખ્યું લાગે. અને મજાની વાત એ છે કે 5 જણા જે દિવસે આ 4 બંગડી વાળી લઈને ગયા હતા, કશું બોલતા બી નતા, કશું કરતા બી નતા, અને એ સામું જોતા બી નતા, એ દિવસે આપણું એચીવમેન્ટ હતું મિત્રો. મજાની વાત છે કે આની સાથે સાથે પૈસા ઘણા બધા હોય પણ આપણને 2 માણસ બોલાવવા વાળા ના હોય તોય ના મજા આવે. તો આ ધંધામાંથી આપણને ઘણા બધા સરસ મજાના સન્માન મળ્યા. કોઈ વખત 5000 માણસ, 10000 માણસ, 15000 માણસ, 20000 માણસ જે સ્ટેજ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ અલગ અલગ દેશના પીએમ ને બેસાડીને વક્તવ્ય આપે, ભાષણ આપે, એ સ્ટેજ ઉપર આપણને પણ સન્માન લેવાનો મોકો મળ્યો. બોલો મોટી વાત મજાની વાત છે કે કંપનીના જ્યારે પ્રોગ્રામ હોય, હમણાં 1 તારીખે ડ્રીમ ડે આવવાનો છે, એવા ઘણા બધા ડ્રીમ ડે થઈ ગયા, 4 થી 5 ડ્રીમ ડે થઈ ગયા, અને આજે એક નવું ફંક્શન આવવાનું છે, એમાં 90,000 લાખ માણસો હોય ને એના ઉપર આપણને સન્માન આપવામાં આવે. અને એની સાથે સાથે લાખ માણસ એટલે હું એવું સમજુ છું કે મારા ગામની વસ્તી 2000 નું વોટિંગ છે. હવે લાખ માણસ એટલે 50 ગામના માણસો ભેગા કરીને બેહાડે, તમને સ્ટેજ ઉપર ચડાવે અને પછી હાર પહેરાવે અને સન્માન આપે. બોલો કેવી મજા આવે. આ પણ વસ્તુ છે. સાથે સાથે ફરવાના ઘણા બધા શોખ છે. તો હું ને મારા ફેમિલી મેમ્બર બધા ફરતા હોઈએ છે. ઘણી વખત ગોવા જતા હોઈએ છે, ફોરેન તો બહુ જતા હોઈએ છે, અને એની સાથે સાથે કોઈ વખત 10,000 ફૂટ 50,000 ફૂટ ઉપર ફરતા હોઈએ છે. દુબઈ છે, સરસ મજાનું અમે ફરીને આવ્યા. એની સાથે સાથે ત્યાં 1.25 કરોડ રૂપિયાની હમર કાર આવે, એમાં પણ ફરવાનો મોકો મળ્યો છે, જે આજે ગુજરાતમાં એક જ છે આખા ગુજરાતમાં. બરાબર છે. થાઈલેન્ડ જઈને, એની સાથે મલેશિયા જઈને, આ દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો કસિનો છે, અહીંયા ઘણા બધા પિક્ચરોના શૂટિંગ થયેલા છે. અને આવી લાઈફ જીવવાનો મોકો એક એથિકલ હેકરને કે પ્રોફેશનને, સાદી ભાષામાં કહેવાય માસ્ટરને મળ્યો છે. તો એ માય લાઈફસ્ટાઈલના પ્લેટફોર્મ ઉપરથી છે. સિંગાપુર હમણાં 2018 નો ફોટો છે, શ્રીલંકાનો ફોટો છે. મજાની વાત એ છે કે મારા ફાધરે આ બિઝનેસની શરૂઆત કરી, એમના જીવનમાં 35મા વર્ષે ફોરેન ટૂરની શરૂઆત કરી હતી. જોજો, સમજો. એમના જીવનમાં મારા પપ્પાએ 35મા વર્ષે વિદેશ પ્રવાસની શરૂઆત કરી હતી. હું સૌથી પહેલા ગયો તો 2010માં, મતલબ મારી ત્યારે ઉંમર હતી 17 વર્ષ. મારા ફાધરે 35મા વર્ષે ફરવાની શરૂઆત કરી, મેં 17મા વર્ષે શરૂઆત કરી, અને મારી આજે એક 3 વર્ષની ઢીંગલી છે જે તમે અહીંયા જોઈ શકો છો. અને મજાની વાત એ છે કે જે આપણી ઓકાત બહારની વાતચીત કરું તો એ 3 વર્ષની છે અને આજે ઓલરેડી 3 દેશ ફરી ચૂકી છે. અને આ તાકાત માય લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ આપે છે. એની સાથે સાથે આ 6000 માણસોનો ક્રૂઝ છે, ત્યાં અમે આઈટીસી અબો જઈએ. હવે નવા ઘણા બધા મિત્રો હોય તો હું તમને સિમ્પલ કહું આઈટીસી શું, એટલે તમને ખબર નથી, તમારે એવું સમજવાનું. હું એમ કહું આઈટીસી એટલે તમારે એવું સમજવાનું કે મહિને 5 લાખથી વધારે કમાય એવા. બરાબર? પછી એ ચડ્ડા પહેરેલા હોય તોય, ટી-શર્ટ પહેરેલા હોય તોય, ગમે તેવા માણસો, પણ આઈટીસી એટલે 5 લાખ ઉપરના. તો આ ક્રૂઝ છે સરસ મજાનું, જેમાં 6000 માણસો આવાના 5 દિવસ તમને દરિયામાં રાખે, સરસ મજાનું ફેરવે છે. અને આ એક એવો વિડિયો છે જે હું તમને બતાવું છું સિંગાપુરનો ધરતીનો, જ્યાં સરસ મજાના એવા પણ મિત્રો છે કે જે લોકો 65 વર્ષની ઉંમરમાં આ રાઈડની મજા લઈ રહ્યા છે. એમાં હું તમને ઘણા બધા મિત્રો તમે જોઈ શકશો. રાજેશ પટેલ સર છે, જીજે ઝાલા સર છે, પ્રકાશ પટેલ સર છે, માય ડિયર ફ્રેન્ડ્સ, દિશા નાઈ સર છે, રાજેશ પટેલ સર છે, ઝાલા સાહેબ છે. આ ઝાલા સાહેબની ઉંમર આજે છે 65 વર્ષ. એમણે બિઝનેસની એકચ્યુઅલ શરૂઆત રિટાયરમેન્ટ પછી કરી. હવે રિટાયરમેન્ટ પછી જનરલી સિનારિયો એવો હોય કે 2-3 વર્ષમાં તબિયત લથડી જતી હોય છે. અને આ બાપુ અમારા 58 વર્ષ રિટાયર થયા પછી આજે 3 ઘોડા રાખે છે, એક 75 લાખ રૂપિયાની રેન્જ રોવર ગાડી રાખે છે, અને દર મહિને 5 થી 6 લાખ રૂપિયા કમાય છે. હવે આજે કંઈ પણ ના કરે, 45 વીઘા જમીન છે, બીજું ઘણું
છે એમને. કઈ બી નહીં કરે તો બી એમની નેક્સ્ટ જનરેશન તો સર સિક્યોર થઈ ગઈ ને. તો આ જનરેશન ટુ જનરેશન આપવાનો બિઝનેસ છે. અને એમાં મજાની વાત એ છે કે આ બધા ફોટા તમે જોઈ શકો છો, આઈટીસી અબોવ લીડરો છે માય ડિયર ફ્રેન્ડ્સ. અને એમાં અમારા આ સાહેબ એવા છે કે જે દિવસના લાખ રૂપિયા કમાય છે, હરીશ શેટ્ટીગર સાહેબ. મજાની વાત છે, દિવસના લાખ રૂપિયા કમાય છે સાહેબ. ભોગ આપ્યો છે એમણે 20 વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં. અને ત્યાંથી આગળ જઈએ ફુકેત ગરાબી ફરવાનો મોકો મળે માય ડિયર ફ્રેન્ડ્સ. અને હરીશ શેટ્ટીગર સાહેબ છે, આ બીજા બે લીડરો લખનૌથી છે માય ડિયર ફ્રેન્ડ્સ. દુબઈ, મજાની વાત એ છે કે એક સામાન્ય પરિવારમાં જો હું જન્મ્યો છું અને મારી સામાન્ય જિંદગી છે, તો મારું એક સપનું એવું હોય કે આખી જિંદગીમાં એક વખત ફોરેન જવાનું. યસ કે નો? રાઈટ? અચ્છા, આ દુબઈ 2.0 એટલા માટે લખ્યું છે કે હું બીજી વખત દુબઈ ગયો તો ઓગસ્ટ 2025 માં. ઓગસ્ટ 2025 માં. ઓગસ્ટ પછી કયો મહિનો આવે? સપ્ટેમ્બર. ઓગસ્ટમાં મિત્રો હું દુબઈ ફરવા ગયો તો. સપ્ટેમ્બરમાં હું હતો મલેશિયા ચોથી વખત. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિનામાં હું હતો મારા ફેમિલી સાથે માલદીવ્સ. ઓક્ટોબર એન્ડમાં નવેમ્બર સ્ટાર્ટિંગમાં માલદીવ્સ હતો. અને આ અમારી સાથે આનંદ ભૂકર સર છે. એની સાથે નવેમ્બર પછી આવે ડિસેમ્બર. તો ડિસેમ્બરમાં હું બીજી વખત ફુકેત હતો. મતલબ 2025 ના છેલ્લા 4 મહિનામાં હું 4 દેશ ફરીને આવ્યો છું. અને આ તાકાત માય લાઈફસ્ટાઈલ આપે છે. અને મજાની વાત એ છે કે માલદીવ્સની ટૂર જ્યારે હું હતો ત્યારે હું ગયો ત્યારે 29 ઓક્ટોબર અંદાજે તારીખ હતી, જે દિવસે બુધવાર હતો, મને યાદ છે. અચ્છા, બુધવારે શું આવે મિત્રો? આ બિઝનેસમાં પેમેન્ટ આવે. અચ્છા, મજાની વાત છે, હું સાંજે બોમ્બે એરપોર્ટ હતો ત્યારે મને 5:30 એક મેસેજ આવ્યો, ટીડિંગ, તમારા ખાતામાં 2,10,000 જમા થઈ ગયા છે. માલદીવ્સ જાઓ છો તો શાંતિથી ફરજો અને મજા કરજો. એનાથી બી વધારે મજાની વાત એ છે કે 29, 30, 31, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમીએ હું સવારે 12-1 વાગે બેંગ્લોર એરપોર્ટ ઉપર હતો અને સાંજે 5:30 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર હતો. અને પાંચમીએ હતો બુધવાર. એટલે જેવો અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યો, મારો ડ્રાઈવર મને લેવા આવ્યો, ત્યારે બી મેસેજ આવ્યો, ટીડિંગ, તમારા ખાતામાં ફરીથી 2,10,000 જમા થઈ ગયા છે. જે વાપર્યા હતા એ ભૂલી જાઓ, હવે નવા વાપરવાના ચાલુ કરો. દર અઠવાડિયે દિવાળી. મજા આવે કે ના આવે? અને ઝાલા સાહેબ એક વસ્તુ હંમેશા કહે છે કે 5 વર્ષ મહેનત કરવાથી જો વર્ષે એક વખત દિવાળી આપણા હિન્દુ કેલેન્ડરમાં આવે છે, પણ અહીંયા માય લાઈફસ્ટાઈલમાં જો 5 વર્ષ મહેનત કરી લીધી તો દર અઠવાડિયે દિવાળી. અને ના કરી 50 વીઘાના 100 વીઘામાં જો રહી ગયા તો આખી જિંદગી હોળી તો છે જ મારી. મજાની વાત છે કે દેશ દુનિયા ફરવા મળે છે માય ડિયર ફ્રેન્ડ્સ. અને આવી ઘણી બધી કબડ્ડી અને આઈપીએલ ની મેચો જોવા મળે છે, જેની ટિકિટ 10,000 15,000 રૂપિયા હોય છે. બિંદાસ જઈએ છે. ગિફ્ટ સિટીની મેમ્બરશિપ છે. ગિફ્ટ સિટીની મેમ્બરશિપ એટલે આજુબાજુ જેટલા એરિયા છે, હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, દેગામ, આ બધાની ટોટલ વસ્તી 1.25 કરોડ ઉપર છે. અને એમાં ગિફ્ટ સિટીના ફક્ત 3,000 મેમ્બરો છે, મતલબ 0.03% મેમ્બરશિપ ગિફ્ટ સિટીમાં લોકોને મળેલી છે. એમાંનો એક માણસ તમારી સામે ઉભો છે. અને આ બધું કરવા પાછળ ફક્ત હું તમને એટલું કહેવા માંગુ છું કે એક